ધર્મલોકમાં આપ સૌ આદરણીય અને શ્રદ્ધાળુ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। જીવનની આ સુંદર અને અનંત સફરમાં જો આપણે ખરેખર મનની શાંતિ અને સાચી ખુશી મેળવવી હોય તો લોકોની નાની નાની વાતોને દિલ પર લેવાનું સંપૂર્ણપણે છોડી દેવું જોઈએ, કારણ કે આ સંસારમાં લોકોનો સ્વભાવ બદલાતી ઋતુઓ જેવો હોય છે, જે પોતાની જરૂરિયાત મુજબ પળભરમાં બદલાઈ જાય છે, પરંતુ આપણી સાચી ખુશી અને સંતોષ માત્ર આપણા પોતાના વિચારો અને આપણા પોતાના જ હાથમાં હોય છે। જેમ રસ્તા પર ચાલતી વખતે ઉડતી ધૂળથી બચવા માટે આપણે ગાડીના કાચ બંધ કરી લઈએ છીએ, પણ રસ્તા પર ચાલવાનું બંધ નથી કરતા, બરાબર તેમ જ નકારાત્મક લોકોની વાતોથી આપણા મનનો કાચ બંધ કરી લેવો જોઈએ, જેથી આપણી આંતરિક શાંતિ ક્યારેય ભંગ ન થાય। આજે આપણે એક ખૂબ જ વિશેષ અને અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, અને આ ખાસ પ્રસ્તુતિ મકર રાશિના જાતકો માટે તૈયાર કરવામાં આવી છે। જુલાઈ 2026નો આ નવો મહિનો મકર રાશિના ભાઈ બહેનો માટે કેવો રહેશે? બ્રહ્માંડમાં થઈ રહેલું ગ્રહોનું ગોચર તમારા જીવન પર કેવા પ્રભાવો પાડશે, અને આ સમયગાળો તમારા માટે કઈ નવી આશાઓ લઈને આવ્યો છે, તે આપણે સંપૂર્ણ વાસ્તવિકતા અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી સમજીશું। આ આખું મૂલ્યાંકન તમારી જન્મ રાશિ એટલે કે ચંદ્ર રાશિ પર આધારિત છે, જે બ્રહ્માંડના નિયમો અનુસાર આપણા રોજિંદા જીવનની પરિસ્થિતિઓને પ્રભાવિત કરે છે। વર્તમાન સમયમાં તમારી રાશિના સ્વામી શનિદેવ છે, જે તમારા ત્રીજા ભાવમાં પરાક્રમ સ્થાનમાં બિરાજમાન છે, જ્યારે રાહુ બીજા ભાવમાં એટલે કે ધન સ્થાનમાં છે, મંગળ ગ્રહ પાંચમા ભાવમાં છે, સૂર્યદેવ છઠ્ઠા ભાવમાં શત્રુ સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે, અને ગુરુ શુક્ર તથા બુધ સાતમા ભાવમાં યુતિ બનાવી રહ્યા છે, તેમજ કેતુ આઠમા ભાવમાં સ્થિત છે। મકર રાશિના જાતકો માટે સૌથી પહેલા આપણે સ્વાસ્થ્યની વાત કરીએ તો પ્રથમ ભાવ આપણું વ્યક્તિત્વ, આપણી રોગપ્રતિકારક શક્તિ અને આપણા આંતરિક સ્વભાવને દર્શાવે છે। રાશિ સ્વામી શનિ ત્રીજા ભાવમાં હોવાથી તમને આંતરિક શક્તિ અને સંકલ્પ બળ તો મળશે, પરંતુ 5 જુલાઈ પછી પંચમ ભાવના સ્વામી આઠમા ભાવમાં પ્રવેશ કરવાને કારણે તમારે તમારા ભોજન અને દિનચર્યા પર વિશેષ નિયંત્રણ રાખવું પડશે। જ્યોતિષશાસ્ત્રમાં પાંચમો ભાવ આપણા શરીરના પાચનતંત્ર અને પેટ સાથે સીધો જોડાયેલો છે, તેથી જો તમે આ સમય દરમિયાન કોઈ લાંબી યાત્રા પર જઈ રહ્યા હોવ અથવા કોઈ સામાજિક પ્રસંગમાં ભાગ લઈ રહ્યા હોવ તો બહારનું તળેલું અને મસાલેદાર ખાવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ, જેથી પેટમાં ગેસ, અપચો કે અન્ય કોઈ તકલીફ ન થાય। ખાસ કરીને 5 જુલાઈથી લઈને 24 જુલાઈ સુધીનો સમય આ બાબતે ખૂબ જ સાવચેતી રાખવાનો છે। જો કે શનિદેવની ત્રીજા ભાવમાં ઉપસ્થિતિ તમને શિસ્તબદ્ધ બનાવશે અને કોઈપણ મોટી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાથી તમારું રક્ષણ કરશે, પરંતુ ક્યારેક તમારા મનમાં આળસની ભાવના જગાડી શકે છે, જેની સામે તમારે જાગૃત રહીને નિયમિત વ્યાયામ કરવો પડશે। હવે જો આપણે તમારી શિક્ષા, વિદ્યાર્થીઓ અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો પાંચમો ભાવ આ બધી બાબતો પર પોતાનું આધિપત્ય ધરાવે છે, જ્યાં અત્યારે મંગળ ગ્રહ બિરાજમાન છે, જે તમારા ચોથા અને 11મા ભાવના સ્વામી છે। મંગળની આ સ્થિતિને કારણે પ્રેમ જીવનમાં તમારા સાથીદારના સ્વભાવમાં થોડો ગુસ્સો કે આક્રમકતા જોવા મળી શકે છે। વળી 5 જુલાઈ પછી શુક્ર આઠમા ભાવમાં જતા શનિ સાથે એક વિશેષ યોગનું નિર્માણ થશે, જેના કારણે કોઈ પણ નક્કર કારણ વગર અથવા ખૂબ જ નાની અને નકામી બાબતોમાં પરસ્પર વિવાદ થવાની સંભાવના વધી જાય છે। આ એક એવો સમય હશે જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિની વાતોમાં આવીને અથવા ભૂતકાળની કોઈ જૂની નકારાત્મક ઘટનાને યાદ કરીને સંબંધોમાં બિનજરૂરી તણાવ આવી શકે છે, તેથી જુલાઈના મધ્યભાગમાં તમારી વાણી પર સંયમ રાખવો અને સામી વ્યક્તિના ગુસ્સા સામે શાંત રહેવું ખૂબ જ જરૂરી છે, નહીં તો થોડા સમય માટે પરસ્પર વાતચીત બંધ થઈ શકે છે અને અંતર વધી શકે છે। પરંતુ આ બધી ચિંતાઓ વચ્ચે તમારું વૈવાહિક જીવન ખૂબ જ સુંદર અને સકારાત્મક વળાંક લેતું જોવા મળી રહ્યું છે, કારણ કે સાતમા ભાવમાં દેવગુરુ બૃહસ્પતિ આખો મહિનો બિરાજમાન રહીને તમારા જીવનસાથીના જીવનમાં એક નવી પ્રગતિ, નવી ઉર્જા અને સારો બદલાવ લાવશે। ગુરુની આ શુભ અને પવિત્ર દ્રષ્ટિ તમારા પ્રથમ ભાવ, ત્રીજા ભાવ અને 11મા ભાવ પર પડવાને કારણે લગ્ન જીવનના જૂના મતભેદો આપોઆપ ઓગળી જશે અને તમે તમારા જીવનસાથી સાથે કોઈ સુંદર ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું અથવા કોઈ લાંબી મુસાફરીનું આયોજન કરી શકો છો, જે તમારા પરસ્પર સંબંધોને હજુ વધુ મજબૂત અને મધુર બનાવશે। હવે આપણે સૌથી મહત્વપૂર્ણ વિષય એટલે કે તમારા ભાગ્ય, કારકિર્દી અને વ્યાપાર તરફ આગળ વધીએ। તમારા ભાગ્ય ભાવના સ્વામી બુધ ગ્રહ છે, જે 7 જુલાઈના રોજ વક્રી અવસ્થામાં તમારા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે
અને પોતાના જ ઘરમાં આવીને એક ઉત્તમ વિપરીત રાજયોગનું નિર્માણ કરશે, જે સામાન્ય પરિસ્થિતિઓને પણ તમારા પક્ષમાં બદલી નાખશે. આનો અર્થ એ થાય છે કે 7 જુલાઈ પછી તમારું ભાગ્ય અત્યંત પ્રબળ અને મજબૂત બનશે. અને જો તમે કોઈ નવું આર્થિક રોકાણ કરવા માંગો છો, પ્રોપર્ટી કે વાહનની મોટી ખરીદી કે વેચાણ કરવા માંગો છો, અથવા લાંબા સમયથી કોર્ટ કચેરીમાં અટકેલા સરકારી કામોને પૂરા કરવા માંગો છો, તો 7 જુલાઈ પછીનો સમય તમારા માટે શ્રેષ્ઠ પરિણામો આપનારો સાબિત થશે. કાર્યક્ષેત્ર અથવા નોકરીની વાત કરીએ તો 10મા ભાવના સ્વામી શુક્ર 5 જુલાઈ પછી 8મા ભાવમાં કેતુ સાથે યુતિ કરશે, જે નોકરીના સ્થળે થોડો માનસિક અસંતોષ કે સહકર્મચારીઓ સાથે વૈચારિક મતભેદની સ્થિતિ પેદા કરી શકે છે. આ સમય દરમિયાન તમારે ખૂબ જ ધૈર્ય રાખવું પડશે અને ભૂલથી પણ આવેશમાં આવીને નોકરી બદલવાનો કે ઉચ્ચ અધિકારીઓ સામે દલીલ કરવાનો મોટો નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે આ ગ્રહ દશા તમારા મનમાં નકારાત્મક વિચારો લાવી શકે છે અને કામમાં એકાગ્રતા ઓછી કરી શકે છે. વ્યાપાર ક્ષેત્રે જોડાયેલા લોકો માટે બુધનું આ ગોચર નવી તકો લઈને આવશે. તમને કોઈ મોટી વ્યાપારિક ડીલ મળી શકે છે અથવા ધંધાના વિસ્તરણ માટે કોઈ સારો પ્રસ્તાવ આવી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને ઘણી મજબૂત બનાવશે. આ સમગ્ર મહિનાને વધુ શુભ, શાંતિપૂર્ણ અને સફળ બનાવવા માટે કેટલાક સરળ પરંતુ અત્યંત પ્રભાવશાળી આધ્યાત્મિક ઉપાયો અવશ્ય કરવા જોઈએ, જેમાં તમારે નિયમિતપણે શુક્રના બીજ મંત્ર ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ સહ શુક્રાય નમઃ અને બુધના બીજ મંત્ર ઓમ બ્રામ બ્રીમ બ્રોન સહ બુધાય નમઃનો 108 વાર જાપ કરવો જોઈએ. સાથે જ દરરોજ સવારે ઉગતા સૂર્યનારાયણને તાંબાના પાત્રમાંથી જળ અર્પણ કરવું અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા અને અવરોધો દૂર થશે. તેમજ રાત્રે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ સાંભળવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો કાયમી વાસ થશે. આશા રાખું છું કે તમને આ સાચી અને વાસ્તવિક માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા મિત્રો તેમજ પરિવારના સભ્યો સાથે અચૂક શેર કરજો. આવી જ જ્ઞાનવર્ધક, સચોટ અને આધ્યાત્મિક માહિતી સતત મેળવવા માટે અમારી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી દરેક નવો વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે. કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેથી ભોલેનાથની કૃપા તમારા પર બની રહે. અમારી સાથે જોડાવા બદલ અને તમારો કિંમતી સમય આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.